બનાસકાંઠામાં પ્રથમ વરસાદ અને નદી નાળા વહેતા થતા ફાયદાની સાથે કરોડોનું નુકસાન થયું છે। ખેતરોમાં વહેતી નદીઓએ ખેડૂતોની કમર ભાંગી, છતાં બનાસકાંઠાના ખેડૂતો મક્કમ બનીને ખેતી કરવા મજબૂર છે। ધાનેરા, દાંતીવાડા, ડીસા અને થરાદના ખેતરોમાં જ્યાં થોડાક દિવસો પહેલા પાક લહેરાતો હતો, આજે ખેતરમાં દરિયો દેખાય છે। બાજરી, મગફળી, જુવાર અને અનેક પાક અને ઘાસચારાને મોટું નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોને વળતર આપવા ધાનેરાના એમએલએ માવજી દેસાઈએ રજૂઆત કરી છે, તેમજ ખેડૂતોએ પણ તંત્ર પાસે સહાયની માંગ કરી છે। વરસાદ આવશે કે નહીં આવશે તો પાણી વગર આપણે શું કરીશું, એટલે એને વહેલાસર વાવેતર ખેડૂતોએ કરેલું હતું। એમાં પણ આપણે મગફળીમાં તો એક કટ્ટો લેવા જાય તો 3000 પડે છે, અને જો એમાં ખાતર તરીકે ગણા તો 5000 કટવું પડે છે। તો એવા જે ખેડૂતો બિચારે 20-25 કટાનું વાવેતર કરેલું હતું મગફળીનું, તો એને તો લાખ રૂપિયા તો બિયારણ થયું છે। તો એના લાખને ચેડે તો આ પૂર આવવાના કારણે તો બધું સાપ લઈ ગયું, તો લાખ રૂપિયાનો વ્યાજ શું થાય? પાણી પૂર આવ્યું, 2 દાડામાં વરસાદ આવ્યો, વરસાદે ખૂબ નુકસાન કર્યું, ખેડૂતોએ ખૂબ મગફળીમાં નુકસાન કર્યું, ઊભા પાક ખચાઈ ગયા, પૂર આવતા પાળા ફૂટી ગયા, બધું નુકસાન શું કોઈ એવો તો કુદરતી આપણે હારે નથી, પણ કુદરતી પાણી તો જુએ જ છે, પણ પાણી સરકારને માગણી કરે, કોઈ આજે કોઈ અધિકારીને આવ્યા, કોઈ નેતાને આયા, કોઈ આવ્યું નથી આપણા કને, કોઈ લીધી નથી કે ભાઈ પાણી કેમ ખેંચાઈ જાય, કોઈ પેલું કર્યું એવું કોઈ જાણ લીધી નથી। કુદરત મહેરબાન થયો, બનાસકાંઠા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિમાં સામે આવ્યો। એમાંય જ્યારે જો વાત કરવામાં આવે ધાનેરા તાલુકાની, દાંતીવાડા તાલુકાની, થરાદની કે ડીસાની, તો એ ખેડૂતોમાં જબરજસ્ત રીતે ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ હતો કે મેઘરાજાની મહેર થતો જમીનના જે તળ છે તળ ઊંડે આવશે, પણ આ વરસાદ અને જે આજુબાજુમાં આવેલા વહેણો ક્યાંક ને ક્યાંક ખેડૂતોની પરિસ્થિતિ બહુ કપરી કરી નાખી છે। સીધા દ્રશ્ય બતાવીશ, મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે એક ખેતર સુધી, ખેડૂતોની વેદના જાણી છે, ખેડૂતની દશા અને દિશા જાણી છે, કારણ કે જગતનો તાત ક્યાંક ને ક્યાંક માંડ મજૂરી કરીને જે ખેત, ખાતર અને બિયારણ ઉછીના પૈસા લાવીને જ્યારે પોતાનો મબલક પાકની તૈયારી કરતો, અને કે એ જ કારણે ક્યાંક ને ક્યાંક જે વિનાશ આવે છે, નદીના પૂર આવે છે ને જેને કારણે ખેતરનું ધોવાણ થઈ જતું હોય, ત્યારે ખેડૂત ઉપર જબરજસ્ત રીતે આંબ તૂટી પડે છે, ખેડૂતની દશા અને દિશા બંને ખરાબ થઈ જાય છે। અહીંયા મહત્વની વાત એ પણ ઊભી થઈ રહી છે કે આ જગતનો તાત છે, જો કદાચ અધિકારીઓને આ લાખો રૂપિયાનું નુકસાન થયું હોત તો ક્યાંક ને ક્યાંક સરકાર સામે હડતાળ કરો, આંદોલન કરો, પણ આ જગતનો કુદરત સામે એટલો લાચાર બની ગયો છે કે આંદોલન કરવું તો પણ કોની સામે કરવું, કારણ કે આ તો કુદરતે આપેલો ડામ છે। બીજી બાજુ તંત્ર માત્ર ને માત્ર ફોટા પડાવે છે અને વાહવાઈ કરે છે, પણ હજુ સુધી આજે બનાસકાંઠા જિલ્લાનું તંત્ર હોય ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યું નથી। પરિણામે આજે ખેડૂતની દશા અને દિશા ખરાબ છે। બનાસકાંઠાના ખેડૂતોને લાખો નહીં પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે આ જગતનો તાત ક્યાંક ને ક્યાંક ભગવાન જોડે ફરીથી આશા રાખીને ઊભો થયો છે કે ભગવાન, આ તો જે દુઃખ આપ્યું છે, આ દુઃખમાંથી ઉગારવાની અમને તાકાત આપ, આ જગતને અમારે એક અનાજનો દાણો પૂરો પાડવો છે, એટલે અમને એટલા મક્કમ કરી દે કે સરકાર સહાય આપે કે ના આપે, પણ અમે અમારી રીતે અમારું પૂરું કરીએ ને જગતના એક ખૂણા સુધી અમારું અનાજ પહોંચે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।